શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 15 શ્લોક 13 ગામ આવિશ્ય ચ ભૂતાની ધારયામી અહમ ઓજસા પુષ્ણામી ચ ઔષધિઃ સર્વાઃ સોમઃ ભૂત્વા રસ આત્મકઃ। અનુવાદ: હું દરેક ગ્રહમાં પ્રવેશ કરું છું અને મારી શક્તિથી જ તેઓ પોતાની કક્ષામાં રહે છે। ચંદ્ર થઈને હું જ સઘળી વનસ્પતિઓને જીવન રસ પ્રદાન કરું છું। ભાવાર્થ: એવું જણાય છે કે બધા લોક માત્ર ભગવાનની શક્તિથી જ હવામાં તરી રહ્યા છે। ભગવાન અણુ અણુમાં, સર્વ ગ્રહોમાં તથા જીવ માત્રમાં પ્રવેશ કરે છે। આનું નિરૂપણ બ્રહ્મ સંહિતામાં થયેલું છે। તેમાં કહ્યું છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનો એક પૂર્ણ અંશ પરમાત્મા સર્વ ગ્રહોમાં, બ્રહ્માંડમાં, જીવોમાં તથા અણુ અણુમાં પણ પ્રવેશ કરે છે। માટે તેમના પ્રવેશ કરવાથી દરેક વસ્તુ સુયોગ્ય રીતે વ્યક્ત થાય છે। જ્યારે ચેતન આત્મા હોય છે ત્યારે મનુષ્ય પાણીમાં તરી શકે છે, પરંતુ જ્યારે જીવંત સ્ફુલિંગ શરીરમાંથી નીકળી જાય છે અને શરીર મૃત થઈ જાય છે ત્યારે શરીર ડૂબી જાય છે। બેશક સડી ગયા પછી આ શરીર ઘાસના તણખલા કે અન્ય વસ્તુની જેમ તરે છે, પરંતુ જેવો માણસ મરી જાય છે કે તરત જ આ શરીર ડૂબી જાય છે, તેવી જ રીતે આ સર્વ ગ્રહો અવકાશમાં તરી રહ્યા છે અને એ પરમેશ્વરની પરમ શક્તિના કારણે થાય છે। જેમ ધૂળ મુઠ્ઠીમાં રહે છે તેમ ભગવાનની શક્તિ દરેક લોકને ધારણ કરી રહી છે। જો કોઈ મનુષ્ય મુઠ્ઠીભર ધૂળ પકડી રાખે તો તે પડી જતી નથી, પરંતુ જો તેને હવામાં ફેંકી દેવાય તો તે નીચે પડી જાય છે। તેવી જ રીતે હવામાં તરી રહેલા આ સર્વ ગ્રહો હકીકતમાં ભગવાનના વિરાટ રૂપની મુઠ્ઠીમાં રહેલા છે। તેમના સામર્થ્ય તથા શક્તિથી જ તમામ સચરાચર વસ્તુઓ પોતપોતાના સ્થાનમાં સ્થિત રહે છે। વેદ મંત્રોમાં એમ કહ્યું છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના કારણે જ સૂર્ય પ્રકાશી રહ્યો છે તથા ગ્રહો એકધારી ગતિથી ફરતા રહે છે। તેમના કારણે આમ થતું ન હોય તો આ બધા ગ્રહો હવામાં ધૂળની જેમ વેર વિખેર થઈને નાશ પામે। એવી જ રીતે ભગવાનના કારણે જ ચંદ્ર બધી વનસ્પતિઓનું પોષણ કરે છે। ચંદ્રના પ્રભાવથી શાકભાજી સુસ્વાદુ થાય છે। ચંદ્ર પ્રકાશ વિના શાકભાજી ન તો વિકસી શકે છે, ન તો સ્વાદિષ્ટ થઈ શકે છે। વસ્તુતઃ માનવ સમાજ ભગવાનની કૃપાથી કામ કરે છે, સુખપૂર્વક રહે છે અને ભોજનનું સુખ ભોગવે છે, અન્યથા મનુષ્ય જાતિ ટકી શકે નહીં। રસાત્મક શબ્દ મહત્વપૂર્ણ છે। પ્રત્યેક વસ્તુ ચંદ્રના પ્રભાવથી પરમેશ્વર દ્વારા સ્વાદિષ્ટ થઈ જાય છે। સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ।